મોદીજી તેમ ચૂંટણીમાં આવ્યા એને કેટલા વર્ષ છે? આ શું બોલજો? સરકારની અંદર લગભગ 22-23 વર્ષ થઈ ગયા. તેમાં કેટલા ઠેકાણ ખોટું બોલ્યા? જો આ વિડીયો આવ્યો તમારો, લાગે ખોટું જ બોલ્યા છે. ये जो रील्स पर रील्स बन रही है ना, उसमें बिहार के बहुत सारे युवा अच्छी खासी कमाई भी कर रहे हैं. આપણે ગુજરાતમાંથી જ વિડીયો બનાવવો, એવું રીલ બિલ આપણને ન ફાવે, પણ આપણે ગુજરાતમાંથી જ બનાવવું. બિહાર વાળા જે કમાતા હોય આપણે કાંઈ જોતા ને, પણ તમે ખોટું જેટલું બોલો ને એનો જ આજ સ્પેશિયલ વિડીયો બનાવવાનો. તમે પૈસા કમાય કે ન કમાય, બાકી તમે ખોટું બોલો ને એ બધું આજ જોવું જ છે. नीतीश बाबू, आपका अहंकार आपको खा जाएगा. आपका तो जो होगा होगा, लेकिन आपके अहंकार ने बिहार को तबाह करके रख दिया है, बिहार को बर्बाद करके रख दिया है. इसकी हमें पीड़ा है. જો આ નીતિશ બાબુનું તમારું ઘડીકમાં ફરી હોત થઈ ગયું કામકાજ. जी के नेतृत्व में एनडीए सरकार बिहार को विकास की पटरी पर वापस लाई है. તમારી બાજુ થઈ ગયા ત્યારે ઘડીકમાં નીતિશ બાબુ સારા થઈ ગયા. આ જો તમારો વિડીયો ફરીને બીજો હોત ભારે ફરો. વાહ ભાઈ વાહ. गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए भी मिल जाएगा. આ તમે ખાતરનું ખોટું બોલ્યા છો, એનો હોતો વિડીયો હે. તમે ખોટું કેટલું બોલ્યા? तक खाद मिलती है. हमने तो कोरोना के महासंकट में भी किसानों को खाद की कमी नहीं होने दी. જડતું લાઈનમાં ઉભા રહેતા, અમારા લાઈનમાં ઉભા રહ્યા ને એનો હોતો વિડીયો. તેમ જો ઢગલો થઈ ગયો એટલે માણા ઊભું તો તમે ખોટું જ બોલો. खाद नहीं मिल पा रही. मध्य प्रदेश से लेकर उत्तर प्रदेश तक किसान खाद की किल्लत से परेशानी में. खाद वितरण केंद्रों पर घंटों किसान लाइन में लगा है. કાયમ તમે આ 20-22 વર્ષથી ખોટું બોલો, કેટલું ખોટું બોલ્યા એમ થાકી રહ્યા તમારું સાંભળી. અમારા જો કોઈ ખોટું બોલ્યું હોય તો તમે તરત પોલીસ વાળા ભાંઠા ઠોકરાવો. ન હોય ને હારું બોલે ભાંઠા એવા લાગે તો કેટલી ઘડી ખીમી. હારું ન હોય ને બોલવું પડે. તમને શું કાંઈ કોઈ ઠોકે નહીં ભાંઠા, એટલે કાંઈ હારું બોલો નહીં. ખોટું બોલીને ચૂંટણી જીતી જવાની ને એની મજા કર્યા રાખવાની. બંગલામાં અમારે જો ગારામાં ખૂંદવું પડે. આ જો માવઠું થયું હોય ને બધી જાહેર આડી પડી જાય તો અત્યારે વાઢીને માલને નાખ્યું પડે. માલે ઊંઘીને બિચારા ભૂખ્યા ઉભા રહે તોય નાખ્યું પડે. શું કરું? એટલું તમે ખોટું બોલો. બીજો હોત વિડીયો તમે ખોટું બોલ્યા નહીં, ડેટા વાળું. दुनिया के बड़े बड़े देशों में आज भी 1 GB डेटा 100-150 रुपये में आता है, लेकिन भारत में आपके इस चाय वाले ने पक्का कर दिया है कि 1 GB डेटा 1 कप चाय से ज्यादा महंगा नहीं होगा.